એ આબાદ એ જીવ એ બચી જતો હોય છે. રામ રાખે તેને કોણ ચાખે. જો ભગવાનની ઉપરથી આપણી દોરી તૂટી ના હોય તો ગમે તેટલો આપઘાત કરવા છતાં પણ એ વ્યક્તિ બચી જતો હોય છે. એક વ્યક્તિ એક વખત વિચાર્યું કે મારે આપઘાત કરવો છે, એટલે એણે વિચાર્યું કે હું બજારની અંદરથી કપાસની અંદર જે દવા છોટવાની છે એ હું લઈ આવું. પરંતુ એને પાછો વિચાર આવ્યો, બોલે શું આ દવાઓની અંદર ભેળસેળ હોય એટલે હું કદાચ બચી જઈશ. એટલે એ પોતે એક દોરડું લાવ્યું અને એણે દોરડું એ પંખા ઉપર ટીંગાવ્યું, નીચે ટેબલ મૂક્યું અને પછી એને ગળે ફોંસો ખાવાનો વિચાર આવ્યો. એટલે એણે પાછો એને વિચાર આવ્યો કે આજકાલ તો દોરડોની અંદર પણ ભેળસેળ હોય એટલે ઘણો દોરડો તૂટી પણ જાય છે. એટલે એણે વિચાર કર્યો, બોલે શું કે હું એક રાઇફલ લઈ આવું અને રાઇફલથી એ મારી સામે હું તાકી અને મરી જવું, કે જેથી મને ગોળી વાગે એની ગોળીની અંદર કોઈ ભેળસેળ ના હોય. કારણ કે રાઇફલનો ગોળો દબાવવામાં આવે કે તરત એ ગોળી વાગે એટલે માણસ મરી જાય. આ બધા પ્રયત્નો તેણે કર્યા. એ દવા લાવ્યો એટલે એક હાથની અંદર એણે દવાની શીશી પકડી, પંખા ઉપર દોરડું જે લટકાવ્યું હતું એણે ગળો ફોસો ખાવા માટેનો પ્રયત્ન કર્યો અને પછી પોતાની સામે પેલી રાઇફલ હતી એ તાકી અને પછી આ ત્રણેય પ્રયત્નો શરૂ કર્યા કે આ ત્રણેયની અંદરથી હું કોઈ પણ રીતે બચી શકું નહીં. કોઈ પણ ઉપાય તો મારે કામ જ લાગશે મરવા માટે. એટલે એણે આવી રીતે પ્રયત્ન કર્યો, પરંતુ બન્યું એવું શું, જે પેલી રાઇફલ તાકી હતી અને એની અંદરથી જે ગોળી વાગી તે પેલા દોરડાને વાગી, એટલે દોરડું હતું તે તૂટી ગયું અને હાથની અંદર જે દવાની શીશી હતી એ એના ઉપર પોતા ઉપર ઢોળાઈ ગઈ અને એ વ્યક્તિનો આ બાદ બચાવ થઈ ગયો અને એ વ્યક્તિ સુખરૂપ જીવે છે. કારણ કે એક ક્ષણ એ જતી રહી. એક વખત અમદાવાદની અંદર એક કવિને વિચાર આવ્યો